મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું વાર્ષિક મૂલ્યાંકન કરવા માટે રેન્જ આઈજી અશોક કુમાર મોરબીની મુલાકાતે આવ્યા હતા. તેમણે મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન તેમણે મોરબીમાં ક્રાઇમ, ટ્રાફિક વ્યવસ્થા અને દારૂ જુગાર જેવા ગંભીર પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. માત્ર પોલીસ વિભાગ જ નહીં પરંતુ મોરબીના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ આઈજી સમક્ષ પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. સમીક્ષા બાદ રેન્જ આઈજી અશોક કુમારે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થિર છે. તેમણે ખાતરી આપી હતી કે કાયદો વ્યવસ્થાની સ્થિરતા જળવાઈ રહે તે માટે મોરબી પોલીસ ખડે પગે રહીને સતત કામગીરી કરતી રહેશે. આજે મોરબી જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે મોરબી ખાતે પોલીસની જે તમામ પ્રકારની કામગીરી છે એનો આજે રિવ્યૂ કરવામાં આવેલો છે. આજે સવારે મોરબીના તમામ જે ઉદ્યોગપતિઓ છે તમામ પ્રકારના ટાઇલ્સ એસોસિએશન હોય, પેપર મિલ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, એક્સપોર્ટર હોય, બધા જોડે મિટિંગ કરી છે. અને જે આપણે એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી એ એસઆઈટીની કામગીરી પણ સમીક્ષા કરવામાં આવેલી છે. મોરબીના તમામ જે ઉદ્યોગકારોની જે રજૂઆત હતી એ પણ આજે પોલીસ દ્વારા બધું નોંધવામાં આવેલી છે. એ લોકો જે જે મુદ્દાઓ હશે એ બધાની તપાસ કરશે. અને સાથે સાથે મોરબી જિલ્લાની જે ક્રાઇમની રિવ્યૂ પણ કર્યું છે. મોરબી જિલ્લામાં ખૂબ જ કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી છે. કોઈપણ પ્રકારના મોટા ક્રાઇમોમાં ઘટાડો થયેલો છે. તમામ પ્રકારની જે ગેંગો છે એ પણ બધા કંટ્રોલિંગમાં છે. અને સાથે સાથે જે મોરબીમાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની કામગીરી છે એ કામગીરીની પણ આજે મિટિંગ રાખવામાં આવેલી હતી. અને મોરબી જિલ્લામાં જે પોલીસ સ્ટેશનોમાં જે સ્કૂલોમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે સ્કીમો ચાલે છે એ સ્કીમોનો પણ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે. મોરબીનો કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો જ્યાં ક્રાઇમની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ ખૂબ જ સરસ મહેનત કરેલી છે. તમામનું અભિનંદન આપું છું. આ વર્ષે જે નવરાત્રિ હતી એ મોરબી જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં તમામ ગરબાના જે આયોજન હતા એ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલા છે. આખા મોરબી જિલ્લામાં કોઈપણ પ્રકારના નવરાત્રિ દરમિયાન કોઈ પણ ઇસ્યુ આવેલ નથી. તમામ પબ્લિક અને પોલીસનો જે સહકાર છે એ મોરબી જિલ્લામાં ખૂબ સારો છે. અને અમારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તમામ પ્રકારની કામગીરી માટે તૈયાર છે. ભવિષ્યમાં પણ અમારી જે પ્લાનિંગ હશે એ અમે આજે ચોક્કસ એની રણનીતિ ઘડીશું. અને ભવિષ્યમાં પણ મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં રહે એ તમામ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. મોરબીમાં આજે જે તમામ જે ઉદ્યોગકારો હતા, બીજા જે એસોસિએશન હતા, તમામની મિટિંગ કરવામાં આવેલી હતી. એ લોકોની મિટિંગમાં જે મોટાભાગે જે એ લોકોને ધંધાકીય જે તકલીફ પડતી હોય, દાખલા તરીકે ટ્રાફિકની સમસ્યા હોય, લેબરના વેરિફિકેશન ઇસ્યુ હોય, સાથે સાથે જે એસઆઈટીમાં એ લોકોની જે અરજી આવેલી હોય એ અરજીઓના નિરાકરણ બાબતમાં હોય એ તમામ પ્રકારના મુદ્દાઓ આજે ચર્ચા કરવામાં આવેલી છે. અને અમારી જે ટીમો છે એ તમામ દિશાઓમાં તમામ મુદ્દાઓ ઉપર કાર્યવાહી કરશે અને એક ચોક્કસ એનો સફળતાપૂર્વક રિઝલ્ટ આવે એ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે. સીટની જે રચના છે એ બહુ સારી કામગીરી અત્યાર સુધી કરવામાં આવેલી છે. અને સીટના ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી બે પ્રકારના બેનિફિટ મળતા હોય છે. અમુક અરજીઓ સીટના પ્રેશરના કારણે બીજા જિલ્લાઓમાં, બીજા રાજ્યોમાં લોકો ઉદ્યોગોના જે પૈસા ફસાઈ જતા હોય છે એ સીટના નામથી પણ નીકળી જતા હોય છે. અને આજે જે રિવ્યૂ કરવામાં આવેલો છે એમાં લગભગ 9 કરોડ જેવા પૈસા લોકોના રિકવર કરવામાં આવેલા છે. અને અમારી જે ટીમો છે એ તમામ જે બીજા અરજીઓ છે એના ઉપર પણ અત્યારે કામગીરી કરે છે. એટલે ભવિષ્યમાં પણ એમાં બીજા જે લોકોને પૈસા રિકવર થશે એનો પણ ફાયદો મળશે. અરજીઓ અમે દરરોજ ચેન્જ થતી હોય છે ને, દરેક મહિનામાં અરજીઓ અલગ અલગ પ્રકારની આવતી હોય છે. જે પોલીસની અલગ અલગ જે ટીમો એ કામગીરી કરતી હોય છે એ પ્રકારે અરજી જે આવતી હોય કામ કરતી હોય છે. અને રિકવરીનો રેશિયો પણ પોલીસ દ્વારા રાખવામાં આવતો હોય છે. અત્યાર સુધી લગભગ જે 3 વર્ષનો ફિગર છે એમાં અલગ અલગ પ્રકારની 106 અરજીઓ આવેલી છે. એમાં લગભગ 39 જેવી અરજીઓ નિકાલ કરવામાં આવેલો છે. અને બાકી જે અરજીઓ છે એનો કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈને એસઆઈટીનો સંપર્ક કરવો હોય તમારી ટીમનો સંપર્ક કરી શકે છે. અને અમે પબ્લિક સાથે એક ઉદ્યોગકારોને કોઈ તકલીફ નહીં પડે એ પ્રકારની દિશામાં મોરબી પોલીસ કામગીરી આપે. મોરબીમાં અમારી જે ટીમો છે એ ખૂબ સરસ કામગીરી કરે છે.
તેમ છતાં લોકોને કોઈ રજૂઆત હોય, કોઈને કોઈ મુદ્દો હોય, તમારા એસપી પણ અહીંયા નવા આવેલા છે, એને એસપી સાહેબને પણ મળી શકે છે. તમામ જે અમારા પોલીસ સ્ટેશનોમાં પણ અધિકારી જે કામગીરી કરતા હોય, કોઈ પણ ડીવાયએસપીને અને અમારો જે કંટ્રોલ નંબર છે એનો પણ કોન્ટેક્ટ કરી શકે છે. અમારા તમામ અધિકારીઓ કોઈપણ પ્રકારની ફરિયાદ લેવા માટે તૈયાર છે. કોઈપણ પ્રકારની લોકો રજૂઆત હોય એનું નિરાકરણ આવે એ દિશામાં પોલીસ કામગીરી હાથ ધરશે. ટ્રાફિકના નિવારણ માટે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં કોર્પોરેશન સાથે મિટિંગ કરી અને જે જગ્યાએ દબાણ હોય એ દબાણો પણ પોલીસ દ્વારા સહયોગના કારણે અને કોર્પોરેશનની મદદથી આ દબાણો પણ દૂર કરશે. બાકી જે જગ્યા ઉપર અમુક જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન હોય, ટેકનિકલ મુદ્દાઓ, સ્ટ્રક્ચરલ મુદ્દા હોય એ દિશામાં પણ પોલીસ સ્ટડી કરી અને નાના મોટા જે પ્રોબ્લેમના કારણે વધારે ટ્રાફિકનું ભારણ રહેતું હોય એ સ્ટડી કરી અને એ જગ્યા ઉપર પણ કેવી રીતે વધારે સારો ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી શકાય એ દિશામાં પોલીસ હાથ ધરશે. રાજ્ય સરકાર દ્વારા જે ટ્રાફિકના જે અધિકારીઓ છે, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. અમારા જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારની સરકાર પણ રજૂઆત ધ્યાને રાખીને આપતી હોય છે. ભવિષ્યમાં પણ મોરબીની જરૂરત થશે. તમારી જે નવી સેવામાં જે દરખાસ્ત હોય એમાં મોરબીનો સમાવેશ કરી અને વધારે ટ્રાફિકના કેવી રીતે ડિપ્લોયમેન્ટ વધારે કરી શકાય એ પ્રકારનો પ્રયત્ન હતો. અમારા તમામ જે અધિકારીઓ છે, કોઈપણ પ્રકારની જે અસમંજસ પ્રવૃત્તિ હોય એને ડામી દેવા માટે કડક સૂચના આપવામાં આવેલી છે. લોકોને પણ અપીલ કરી છે કે કોઈપણ જગ્યા પોલીસનો સહકાર લઈ અને પોલીસની જાણકારી આપે. પોલીસ પોતાની રીતે મહેનત કરતી હોય છે, પણ અમારા કંટ્રોલ નંબર હોય પોલીસ સ્ટેશનોમાં પણ અધિકારીઓ કોન્ટેક્ટ કરી અને તમામ પ્રકારની જે પ્રવૃત્તિ છે એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ. ભવિષ્યમાં પણ અમે કામગીરી કરીએ એ પ્રકારના અધિકારીઓ સૂચના આપવામાં આવેલી.